ભરૂચના દહેજના ન્યૂ વાડિયા ગામે અંગત અદાવતે પરપ્રાંતીય કામદારની બેટના ફટકા મારીને હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના દહેજમાં કંપનીમાં કામ કરતા કામદારોની વસાહતમાં હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી. દહેજના ન્યૂ વાડિયા ગામે કુલદીપ હાઉસમાં રહેતા મૂળ બિહારના પરમેશ્વર રામ પ્રવેશ અને રાકેશ સિંહ દયાલ નામના કામદારો વચ્ચે રૂમ પર આવવા જવા બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં ઉશ્કેરાયેલા પરમેશ્વર રામ પ્રવેશ નામના કામદારે મૃતક રાકેશ સિંહ દયાળ પર બેટ વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને અન્ય સાથી કામદારો દ્વારા ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ મામલે દહેજ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી પરમેશ્વર રામ પ્રવેશની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી